ભુજમાં આજરોજ સવારે 11 કલાકે હોટલ વિરામ ખાતે જિલ્લા ભાજપ ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ કયા કયા કાર્યો કરવામાં આવશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા કિશોર મકવાણા, પ્રદેશ ડિબેટ ટીમના સભ્ય શૈલેષ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે કચ્છ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે એ સૌને મળવાનું થયું અને પત્રકાર મિત્રોના જે પ્રશ્નો છે, એમના જે સૂચનો છે એ અમારા માટે ખૂબ અમૂલ્ય એવા છે કે જેના કારણે અમે આગામી ચૂંટણીની અંદર બહુ સરળતાથી પ્રજાની વચ્ચે જઈ શકીએ। એટલે કચ્છ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે એમનો હું હૃદયથી આભાર માનું છું। સાથે સાથે આગામી જે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે લોક કલ્યાણ, રાષ્ટ્ર કલ્યાણના જે કામો થયા છે એ કામોને લઈને પ્રજાની વચ્ચે જશે। પ્રજાનો જે ભરોસો છે, પ્રજાને જે નરેન્દ્ર મોદી જે કંઈ કહે છે એમાં જે ગેરંટી છે તો એ ગેરંટી અને વિશ્વાસ એને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું। અમારો જે આગામી લોકસભા ચૂંટણીનો જે લક્ષ્યાંક છે, જે અમારો સંકલ્પ છે અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીએ પણ જે સંકલ્પ જાહેર કર્યો છે કે 26 લોકસભા ચૂંટણી જીતવી, સાથે સાથે એ 26 લોકસભા ચૂંટણી છે એ 5 લાખ કરતાં વધારે માર્જિનથી જીતવી એવો અમારો લક્ષ્ય છે। અને પ્રજાના આશીર્વાદ 2014 અને 2019માં જે મળ્યા હતા એ જ પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ પ્રજાના આશીર્વાદ અમને મળશે।